વાવથરા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી અપહરણની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગણતરીના દિવસોમાં ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા આ ગંભીર ગુનાના ઉકેલ માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સુઈગામ પોલીસની અલગ અલગ ટીમો એક્શનમાં આવી હતી। હિતેશભાઈ લાલજીભાઈ આશલ નામના 25 વર્ષીય યુવકનું અપહરણ થયા બાદ આરોપીઓ સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા અને પોતાની લોકેશન બદલી રહ્યા હતા। જો કે સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનો પીછો કર્યો હતો। પોલીસની એક ટીમ વાપી અને વલસાડ સુધી પહોંચી હતી, જ્યાંથી ભોગ બનનાર યુવકને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લેવામાં આવ્યો હતો। પરંતુ પોલીસનું ઓપરેશન અહીં પૂરું નહોતું થયું, કારણ કે આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટ્યા હતા। આખરે ટેકનિકલ મદદથી ખબર પડી કે આરોપીઓ કચ્છ તરફ ભાગ્યા છે, જેથી પોલીસે પૂર્વ કચ્છના ભુજ પાસેના એક ગામમાં મધ્યરાત્રિએ દરોડો પાડીને મુખ્ય આરોપી જગદીશ સોલંકી સહિત પિયુષ પારેગી અને પ્રવીણ પારેગીને દબોચી લીધા હતા। આ આરોપીઓ વાવ અને સાંતલપુર પંથકના હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર પોલીસને ચેલેન્જ આપનારા આ શખ્સોને પોલીસે તેમની જ ભાષામાં જવાબ આપીને જેલ ભેગા કરી દીધા છે। અત્યારે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે કે આ અપહરણ પાછળનો મુખ્ય હેતુ શું હતો અને આ ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ। પોલીસની આ ત્વરિત કામગીરીથી જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાની પ્રશંસા થઈ રહી છે। પોલીસના અત્યાધુનિક સર્વેલન્સ અને ટીમોની સતર્કતાને કારણે એક નિર્દોષ યુવકનો જીવ બચ્યો છે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં સુઈગામ પોલીસ સફળ રહી છે।